જય માતાજી મિત્રો, મારું નામ છે વિજય અને તમે જોઈ રહ્યા છો VS લાઈફસ્ટાઈલ વ્લોગ। આજે આવી ગયા છે આપણે બરવાળા પાણીપુરી લેવા માટે। કાલે મળ્યો છે આપણને પાણીપુરીનો ઓર્ડર, તો લઈ લીધી છે પાણીપુરી અને હું ને અનિલભાઈ જેવી છે ટેમ્પામાં પાણીપુરી મૂકવા। પાણીપુરી ટેમ્પામાં મૂકી દીધી છે। હવે અનિલભાઈ દોડું મારે એટલે સીધા ઘર ભેગા। હજી પાણીપુરી અડધે લઈને પહોંચ્યા હતા। ગૌતમભાઈએ પાણીપુરી ખાવાનું ચાલુ કર્યું છે। જો આગળ વિડીયોમાં પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું ગૌતમભાઈ, અને ગૌતમભાઈ પાણીપુરી ખાતા ખાતા દાંત કાઢે છે। હવે આવશે નિસળિયા હનુમાનજી મંદિર। તમે જોઈ શકો છો રાત્રે ત્યાંનો નજારો। પછી તો અનિલભાઈ ચોથા ગેરમાં ટેમ્પો નાખીને બહાટી બોલાવી સીધા પોકાડી દીધા આપણી દુકાને। જો કહો છો આ અમારી દુકાન છે। પછી બધી પાણીપુરી ઉતારીને દુકાનમાં ગોઠવી દીધી। બીજા દિવસે તૈયાર થઈ ગયા પાણીપુરી લઈને ઓર્ડર પૂરો કરવા। અમે જઈ રહ્યા છીએ રતનપુર। હજી ગામ બારો ટેમ્પો કાઢતા હતા તો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા। જો અને હાથ ઊંચા કરે છે। પછી તો કનભાઈએ 3 ટાંગાનું હેલિકોપ્ટર ઉડાડ્યું અને પોકાડી દીધા રતનપુરમાં। જો તમે પહોંચી ગયા પછી લગ્નમાં ને કરી દીધું પાણી બનાવવાનું ચાલુ। આ છે અમારા ગટિયા ભાઈ પાણીના કાઢી ગયા। હવે પાણીને જો બકોળીને ગિરનાથી કાઢી મળી। તો માણસે જમવાનું ચાલુ કર્યું અને એને બનાવવા માંડ્યા પાણીપુરી। એક મૂકીને એક આ તો કાંઈ ટુકડા સાફ કરી ગયા। પછી પૂરી બનાવતા આવી ગયો એક અને ભૂખ્યા ગયેલા થઈ ગયા ધોયેલા મૂળા જેવા મોઢા બધાના એકાબીને આમો જઈને દાંત કાઢતા। પછી તો ઘટ્યો આવ્યો તકેલો લઈને હવે કે તેલ લેવા ગયું બધું હાલો ઘર ભેગા થાવ બધા કે પૂરી બોળિયા લઈને હાલવા માંડ્યા બધા ઘર ભેગા। પછી તો 3 પૈડાવાળું ચકનભાઈનું હેલિકોપ્ટર આવ્યું ને ગટિયા ભાઈ થઈ ગયા રાગી થાકી ગયેલા હતા આખો દિમાગ, અને એને લઈ લીધા પૈસા। જો રોકડા પૈસા હો ભાઈ।
તો પાણીપુરીનો ઓર્ડર પૂરો કરીને આવી ગયા ઘેરે. હવે આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો.